નમસ્કાર મિત્રો, આરજેબી ન્યૂઝમાં તમારું સ્વાગત છે। નજર કરીએ હવે મળેલા સમાચાર તરફ। સમાચાર છે મિત્રો મુંબઈના। પોલીસે સીટ બેલ્ટ બંધાવ્યો અને 15 મિનિટ પછી જ આજ ગાડીનું અકસ્માત થયું। ત્યારે આ અકસ્માતમાં આ દંપતીનો જીવ બચી ગયો। મુંબઈમાં એક ભયાનક અકસ્માતમાં આ એક દંપતી બચી જાય છે, કારણ કે એક ટ્રાફિક પોલીસ કર્મીએ અકસ્માતના માત્ર 15 મિનિટ પહેલાં જ તેમને સીટ બેલ્ટ પહેરવાની સૂચના આપી હતી। તે આ બંને માટે જીવનરક્ષક સાબિત થયું। મુંબઈથી અંધેરી તરફ જતી વખતે ભારે વરસાદની વચ્ચે આ દંપતીની કાર ઢાળ પરથી કાબુ ગુમાવી બેસે છે અને આ કાબુ ગુમાવ્યા બાદ કાર 2 વખત પલટી ખાઈ જાય છે। જોકે સીટ બેલ્ટ પહેરેલો હોવાથી બંનેનો જીવ બચી ગયો હતો। આ સમય સૂચકતા બદલ દંપતીએ પોલીસ સ્ટેશન પહોંચીને ટ્રાફિક કોન્સ્ટેબલ પ્રવીણ ક્ષીરસાગરની આભાર માન્યો હતો। મુંબઈ પોલીસ કમિશનરે પણ આ કોન્સ્ટેબલની પ્રશંસા કરી હતી। આ ઘટના પરથી આપણને જાણી શકાય છે કે કાર ચલાવતી વખતે સીટ બેલ્ટ પહેરેલો કેટલો જરૂરી હોય છે। સીટ બેલ્ટ એ પોલીસથી બચવા માટે કે ચલણથી બચવા માટેનો ઉપાય નથી। આ એક આપણું કિંમતી જીવન બચાવી લે છે। આવા જ સમાચાર પ્રાપ્ત કરવા માટે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને આ વિડીયોને લાઈક કરી દો। ધન્યવાદ।